હાલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને અત્યારમાં જોઈ લો કસરતને ઉભરી કરી અને હવે દાંતણ કરતાં કરતાં હાલતા થઈ ગયા ઘર બાજુ. હમણાં છે ને ડાયરો વરસાદના લીધે છે ને આપણે કસરત બંધ હતી, જેમ કે ઉપરા ઉપર 3-4 દિવસ રોજ શું કહેવાય વરસાદ હોય ને સવારમાં ચાલુ થઈ જતો એટલે કસરત કરવા નહોતા આવતા. પણ હમણાં 2-3 દીથી ખરાડ દીધી છે ને તો પાછી કસરત ચાલુ કરી દીધી છે. જોકે આ મેં તો આજથી જ ચાલુ કરી છે. હું હમણાં 2-3 દી નહોતો આવતો. અવુભાઈ નમ્રત્યો અને અમારા ભીખાલાલ ને બધા આવતા હતા અને બટુક શેઠ જાણે વ્યાજ્યા છે રાજકોટ, એટલે એ તો અત્યારે અહીં છે ને એટલે એ નથી આવતા. બાકી આવડા થઈને આવતા અને આજથી જો આપણે તો પાછી ચાલુ કરી દીધી છે. અને વરસાદ આવી ગયો ને એટલે લગભગ બધી વાવણી એવું બધું થઈ ગયું છે. એટલે માંડવી ને કપાને એવું જે કાંઈ વાવ્યું હતું ને એ બધું ઉગી ગયું છે અને ઝાડવાય તે લીલાછમ થઈ જાય ને એટલે અત્યારનું વાતાવરણ અને નજારો એ તમે વાત જાવ દો એવું ફિલિંગવાળું વાતાવરણ છે. અને જો અમારે બટુક શેઠ નથી ને હમણાં ઉપાધિ નહીં ને કે અમારે બટુક શેઠ જો હારે હોય ને તો સવારમાં દાંતણ કાપવામાં અમારે બહુ તકલીફ પડે. કેમ કે મોટું દાંતણ કાપ્યું ને એટલે અમારે બટુક શેઠને જરીએ શું કહેવાય પરવડે નહીં. પ્રકૃતિ પ્રેમી માણસ અને અમારે ભીખાલાલ નહીં કાંઈ હોય નહીં. તો ખબર ભીખાલાલ એસે હાલો ને ભીખાભાઈ એવું રાખો. તો આ બાજુ જોઈ લો અમારે આગળ 2 ફોરેસ્ટર હાલ્યા જાય છે અને આ બાજુ અમારે ડૉક્ટર સાહેબ MBBS વાળા. અત્યારે તો બધા કસરત કરીને પાછા ઘર બાજુ હાલતા થઈ ગયા આવી. અને હમણાં હે ને ડાયરો 2 દિવસ કાંઈ કામ નહોતું ને એટલે વ્લોગ નહોતા બનાવ્યા. તો 2 દિવસની રજા પછી પાછા આપણા વ્લોગ રેગ્યુલર આવવા માંડશે. અને અત્યારનું વાતાવરણ તમે જોઈ લો, વાદળાને ઊભું થઈ ગયું છે. જોકે હાલતા થયા ને મેં જ્યારે કસરત કરવા સવારમાં ત્યારે ઘડીક છાંટા પડતા કોક પણ વરસાદનું આમ ઘડીક એમ શું આવશે નહીં આવે તોય પછી હેલ્મેટ પીને વ્યા જતા અને તારોડીએ દેખાતા ને એટલે જ્યાં નકર તો બંધ રાખે. એટલે વરસાદ હમણાં લગભગ સતત 3જો દિવસ છે ખરાડ દીધી નહીં ને એટલે લગભગ કોઈને વાવણીને અમુકને બાકી હતું તો એને વાવણીને એવું બધું થઈ ગયું છે હારા. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે ઘરેથી તૈયાર થઈને વ્યાવ્યા હતા ઘાણે હે ને અત્યારમાં થોડીક ગરાજી હતી તો ઘડીક ત્યાં બેઠા હતા, ભાઉભાઈને મદદ કરી. અને અત્યારે હે ને ગરાજી થોડીક હાંયતી પડી ને ખેડૂની તો હું ને ભીખાલાલ ભાઈ ફ્રી થઈ જાય ને એટલે ભાઉભાઈને ત્યાં બેહારી અને હવે હે ને હું ને ભીખાલાલ ભાઈ આ સિઝનના છેલ્લા જાંબુડા ખાવા હાટું પૂજી ગયા ઓગડા પપ્પાને પડામાં જાંબુડે. અને અત્યારમાં જોઈ લો અહીંયા કંતાન પાથરી દીધું છે અને અમારે ભીખાલાલ જો ચડી ગયા છે જાંબુડા માથે. હવે આ વર્ષનું છેલ્લું યુદ્ધ લડવાનું છે ભીખાલાલ, તો લડી લ્યો, બીજું હું કરો આક્રમણ. એવું છે તો સૈન્ય તૈયાર રહ્યો અને આક્રમણ કરવા માટેની ફૂલ તૈયારીમાં. અમારા ભીખાલાલ છે ને બધું જૂનું પુરાણું હતું ને ભૂલી ગયા છે, નકર આવડું સાહસ કરે નહીં. જેમ કે એક વખત સાહસ કર્યું હતું ને અઘરું પડી ગયું હતું. હાલો જોઈ લો કેવા ખીર્યા છો. હમણાં તે ને 3-4 દીથી નથી આવ્યા ને, હમણાં 3-4 દી ને ડાયરો કામ એવું હતું કે ખરાડ દીધી ને એટલે ફૂલ ગરાઈ ગઈ ખેડૂની આડાવાળા હાથીડા ને દાંટા ને રાપુ દાંટા ને એમાં બધે તો નહોતું હોવાતું. હમણાં પાછું શું થયું કે ભીખાલાલ લઈને તે કાલે જવાનું હતું કરાવે. કાલે ભીખાલાલ લઈને હે ને કરાવે ભૂંદડા આવી ગયા હતા. ભૂંડ લોકો પડામાં આંટો મારી ગયા હતા. ભીખાલાલ ને વાહુ ન ગયા ને એ લોકો આવી ગયા કે કાલના ઝટકા હાટું તાર ને એવું બધું બાંધવા જવાનું હતું તો એ ના આવ્યા જતા. એટલે કાલે હું ભાઉભાઈ 2 જ હતા અને આગલા દિવસે કોક છાંટા ચાલુ હતા એટલે તે દી નહોતું આનું. 2 દીથી જાંબુડા ખાવા નતા આવ્યા ને એટલે જાંબુડા ઝાઝા બધા પાકી ગયા હતા. તો અત્યારમાં જોઈ લો આપણે કંતાનમાં કેટલા બધા ખીર્યા છે હેઠાન બધે. અને અમારે ભીખાલાલ શું કહેવાય હવે કુછ ખટ્ટી મીઠી યાદો કે સાથ જાંબુડા પાડતે હુએ. બસ ભીખાવે એક રાજ્ય આપણે જીતી લીધું છે. હા, એક સાઈડનું રાજ્ય આપણે જીત્યું છે અને બીજી બાજુ ઓલી બાજુ જવાનું છે. તો હવે હે ને ભીખાલાલ તો તમે હેઠા આવશો કે નાઈનંદ દેશો? નકર હું એકલો બધા ભેગા કરી અને કંતાન ઉલક્યું લઈ જાવ આવે શેઠો. તો હવે ભીખાલાલ પાછા હેઠા આવે છે. હવે હે ને આ કંતાનમાં જે કાંઈ આવ્યા છે ને એ બધા પેલા ભેગા કરી લેવી, પછી કંતાનને જવા દેવી ઓલા પડામાં બીજા રાજ્યમાં આ સરહદ પૂરી કરીને ઓલચીની સરહદમાં ના જઈને પાછા છેરવી. અને આ છે ને ડાયરો તમને હે ને બધાના ખેતરમાં માંડવી દેખાડવી છે
અને આપણે પાંતામાં તે વાવણી થઈને પછી નથી જવાનું, તો ન્યાય તે તમને આજ માંડવી દેખાડી દેવી બધે. વાલબાપાની એની તો તમે અત્યારે જોઈ લો કેવી ઉગી ગઈ છે એમ. હા જો વાલબાપાની આપણે શું કહેવાય ઓગડા બાપાની બાજુવાળી માંડવી, અને આંચોના સેઢા પછી ઓગડા બાપાની આપણે દાદાનો ઓટો જો એવડી એ વાળી એની માંડવી, અને આ આપણે ઘાણાવાળી માંડવી. તો અહીંયા બધે માંડવી કમ્પ્લેટ ઉજી ગઈ છે. એક દી હે ને ડાયરો આમાં આમાં અને વાલબાપાના આવડા આ બે ઉપડામાં ભૂંડ લોકો આંટો મારી ગયા હતા, પણ બહુ નુકસાન નહોતું. શું છે કે આ વરસાદ ચાલુ રહેતો ને એટલે ત્યારે વાહુ નહોતા આવતા, તો એક દી આવી ગયા હતા. અને અમારે તેને પાંતામાં જે આપણે બાજુવાળા હતા ને એના ઓલામાં સારું નુકસાન કરી ગયા હતા આવી ગયા એટલે. પણ આપણે શું હતું કે વાવ્યું ને તરત ઝટકો વાયર બાંધીને ચાલુ કરી વાળ્યો હતો, એટલે બહુ નુકસાન નહોતું કર્યું. ને આપણા ઓલામાં જો કે આવ્યા જ નહોતા હવે ઝટકો ચાલુ હતો એટલે. પણ હવે તો એ શું કાકાએ અત્યારે વાહુ જવાનું ને એવું બધું ચાલુ કરી દીધું છે, એટલે વાંધો નથી. લાઈજીની થેઠો આવ્યો ધીમે ધીમે હાલ્યો આવે હે. હવે આવ્યો એટલે શું છે વાંધો ન આવે, નકર પછી ડોક્ટર પોતે દર્દી બની જાય ને તો તકલીફ પડે. થા તો શું છું એટલે હવે એને ડાયરો પાછી અમારે ભીખાલાલને તે MBBS એડમિશન માટેની પૂરેપૂરી તૈયારી હાલે છે. માસ્ટર સાહેબને રોજ ફોન આવતા હોય એડમિશન ફોર્મ ભરવા બાબતના, એમાં કઈ રીતનું હોય ને એવું બધું. કેમ કે આપણે અત્યાર સુધી અમારી પેટજુમાં ભાઈ પહેલો ડૉક્ટર બને છે, એટલે આપણને બહુ હજી શું કહેવાય આની ખબર નથી કઈ રીતનું એડમિશન લેવાનું હોય, એટલે થોડુંક જાણવી છે ડિટેલમાં બધું કઈ રીતના ફોર્મ ભરવાના શું હોય એમ. એટલે ધીમે ધીમે જો અમારા ડૉક્ટર સાહેબ બી આવ્યા શેઠા, એનું ફોર્મ ભરવાની તૈયારી ચાલુ છે. ફોર્મ ભરાઈ જાય એટલે ડૉક્ટર સાહેબ બની જશે ડૉક્ટર MBBS. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 2, અને આજે સવારમાં જે હું ને ભીખાલાલ બે જાંબુડા પાડી આવ્યા હતા ને, એ જાંબુડા ખાવાનો મેળ કાંઈ આવ્યો નહોતો. કેમ કે આજ છે ને સવારની જો હમણાં 2-3 દિવસથી ખરાડ છે ને, એટલે એટલી ગરાગી છે ને દાઢા ને રાંપુમાં દાંતામાંની તમે વાત જ જવા દો. એટલે આપણી પાસે જે તૈયાર બલુમિયા હતા ને એ બધા પૂરા થઈ ગયા હતા, અને એ પહેલાં જે બનાવ્યા હતા ને એ તો બધા કાલે જ છૂટી ગયા હતા. તો અત્યારે શું છે માંડવીમાં વાવેતર બધા નોખા કર્યા છે. અમુક 4 સાહે ને અમુક 5 સાહે ને અમુક પહેલાંના જે જૂનવાડી આપણે 3 સાહે વાવેતર કરતા એમ. એટલે શું છે બધા અલગ અલગ માપના બલુમિયા જોતા હોય છે. તો બલુમિયાની એટલી સિઝન છે કે સવારના જાંબુડા પાડીને હાલતા છે ને ત્યારનો ફોન આવ્યો હતો. એ પછી અત્યાર સુધી બલુમિયાને એવું બધું બનાવતા, પણ હવે શું છે બધા બપોરો કરવા બેસી જાય છે, એટલે અત્યારે ઘડીક બ્રેક પડ્યો છે. જાંબુડા ખાઈ નાખી. હા કાંક તો થોડો જ જાય. તો જાંબુડા પચરી વગાવ નાખતા હોય તો જાંબુડા કાંકથી થોડો જ જાય. તો અત્યારે તો જાંબુડા ખાવા બેઠા છે તપેલી ભરીને. અને અમારા ભીખાલાલને હે ને ડાયરો અત્યારે રહીને બીટી 32 સિંગનો ઓર્ડર આવ્યો હોય બિયારણ. એ થોડુંક બિયારણ ખોલીએ ને એ જો હે જાવણું કરવા એને ભાઉભાઈ બે ત્યાં બિયારણ ખોલવાના. આગળ આડા દાદા દાંતાના એવા ગ્રાહક આવતા ને તો કડીક હતા. અત્યારે જો બાપુની બપોરો કરવા વ્યા ગયા છે. હવે અમે 3 જણા વિદ્યાર્થી ભીખાલાલ વાલબાપા એ બધા ગયા છે ઘરે શું કહેવાય દવણું કરવા માંડવી. બાકી આપણે તો જો હવે બેસવાનું છે. હમણાં થોડુંક વાર લાગે ને કારણ ફિરાજી ચાલુ થઈ જાય છે. અને અમારે અશોક કાકા આવ્યા હતા પંપ હારો કરવા જો, પણ એ પીડ્યો ને એ પંપમાં થોડુંક પ્રોબ્લેમ થયો બેટરીમાં. તો બેટરી બદલાવવાની હતી ને એ આવ્યા હતા બેટરી બદલાવવા. એને બેટરી એવું બધું બદલાઈ નાખ્યું હવે, એને કાંઈ કામ નથી. એટલે એ રીતે જાંબુડા ખાવા બેસી ગયા છે. બાકી જે જાંબુડા પાડવામાં આપણે ભીખાલાલ નહીં હતા ને એ તો બધા કામમાં છે ફૂલ. જોકે એને આટલું આપણે મૂકી દીધા છે 2 વાગ્યા પછી ને, એટલે વાંધો નહીં અમને આવે એટલે પાછા ખાઈશું બધા. જાંબુડા ઓણું કે સિઝનના પહેલાં હે લગભગ 1 જેવું મેળ આવે તો બાકી પૂરા એવું બાકી સિઝન એક ઉગડી છે એની વાત જ જવા દો. બધા નોખા માપના દાંતા રાંપું લેવું હાલે. અત્યારે વાગી ગયા છે 7:45, અને જો આપણે ઘાણેથી આવી અને વાળું પાણીને એવું બધું કરી લીધું અને કપડાને એવું બધું બદલાવી અને જો બહાર આપણે રોજની મીટિંગની જગ્યા છે ત્યાં આવી ગયા આવી. આ છે ને ડાયરો આપણે પાંતામાં બ્લોગ બનાવવા જવું હતું. આપણે માંડવીને એવું બધું ઉજી ગયું છે ને, તો આંટો મરાઈ જાય કીધું કેવું કૂજ્યું છે એ બધું જોવાઈ જાય અને તમને તે બતાવી આપણી માંડવી કેવી કૂજી છે એ. પણ આજે શું છે કે કારણે શું કહેવાય ખરાડ હતી ને, એટલે કામ જ એટલું બધું હતું ને કે એની તમે વાત જ જાવ છો. 1-2 જણા બિયારણ લેવા આવ્યા હતા એટલે માંડવી ખોલવાની હતી, એટલે એનું કામ હતું. અને પાછું દાઢા દાંતાની ફૂલ સિઝન હતી ને, એટલે પછી કાંઈ નીકળવાનું નહોતું. એટલે પછી પાંતામાં જવાનું બંધ રાખ્યું હતું. એટલે હવે પાંતામાં તો પાછા જઈશું ત્યારે બ્લોગ બનાવશું, એટલે તમને બતાવીશ આપણે પાંતામાં માંડવી કેવી ઉજી ગઈ છે. બાકી જો અત્યારે વાળું પાણી કરી અને આવી ગયા બારા જો ઊભા એને અત્યારે 2 સલાખો પાછી વળ્યો છે.
અને જયલો ને અંકિતા બે જો ખાટલે બેઠા બેઠા લેસન કરે છે. અમારે હે ને ડાયરો વાડીએ આવ્યું ને એટલે વાવું લગભગ બની જ ગઈ હોય હટ એટલે આવ્યું ને કાં તો વાવું તૈયાર હોય ને એટલે સીધા વાવું કરી લેવી. એટલે તો વાવું પાણી કરીને બધા હવે બેસી જાય અને આપણે જવું છે બધાને રોટલા દેવા. હાલો રોટલા દેતા આવી. પહેલાં તો બધુંને દઈ દેવી. હમણાંથી બધું છે ને વ્લોગમાં નથી આવી તો પહેલાં બધુંને દઈ દેવી રોટલી એક. બસ એ બધી તારી નથી હો. જો ઓલી પાડી ત્યાં કોને હાથ કરે છે એકને દઈ આવી. હાલે જો હેઠો મૂક્યો હેઠો હેઠો જો આ રીતે તણાવવા માંડ્યો છે. હાલે હાલે જો હેઠો આવી તારી રોટલી જો હેઠી પડી એ હક નહીં લે. અને અમારે બધું તે વાટે હોય. હવે એક આ જર્સીને આપી દેવી. હાલે એક આને હાલે જો હેઠ મૂકી હેઠ હેઠ જો પણ પડે. હવે જો આ રીતે મંડી સાઈડ નાખવા. હાલે તને થોડીક જ દો કેમ કે જે અમારા આ ગા માતાજી બાકી છે ગઢા હાલ્યો એની ધ્યાન રાખવું પડે કેમ કે એ મારવા થોડે છે. હાલો બધાને રોટલી દેવાઈ ગઈ છે. યાદ પાછા આપણે એમ બે હવા અને ઘરે તમે જોઈ લો અમારે શિલ્પાબેન આવ્યા છે અને ડાયરો જો પણ એ આપણે ગાડી પડ્યો હમણાં યુટ્યુબમાં આપણે શું છે કે આમ ઇન્કમ બહુ જાજી થઈ ગઈ ને તો બે ગાડી લીધી છે. એક લીધી છે બ્લેક કલરની વેન્યુ અને એક વ્હાઇટ કલરની i20. બે ગાડી હમણાં શું કહે યુટ્યુબમાં બહુ સારા બધા પૈસા આવી જાય ને એટલે બે ગાડી છોડાવી છે. અને હજી અમારે ઝાઝા પૈસા આવે ને પછી શિલ્પાબેન ને અંકિતાબેનની સ્પેશિયલ ગાડી અને એને બહુ ગમે છે ને એટલે થાર લેવાની કાંચિતા. અંકિતાબેન નું લેસન કરે છે. કોઈને ઓલા મેં જોઈન કરે છે હું અંકિતા ઠેક એવું છે. સજા આવી લાગે છે બોલ. અને ડાયરો અત્યારે છે ને અમારે અહીંયા એક વસ્તુનો ફૂલ ત્રાસ છે. જો હોય ને જોવા મળે તો તમને દેખાડું. અહીંયા જો એક હાલી છે. જો અત્યારે આ વરસાદ થઈ ગયો ને પછી આ જે જીવાત રહી ને આનો ફૂલ ત્રાસ છે અત્યારે. અમારે શું છે આ વાડી વિસ્તાર રહ્યો ને ધારે એટલે શું કહેવાય અહીંયા આડાવાળા ઓલા બધા થોડ ને આંકડા ને એવું બધું જે હેડ્યું હોય ને કસતો ત્યાં અત્યારે આનો પૂરો ત્રાસ છે. અને આની શું કહેવાય કોઈ પણ પ્રકારની દવા કે કોઈ વસ્તુ નથી ત્યાંનો ઈલાજ કરી શકાય. એટલે અત્યારે પૂરો ત્રાસ છે. એટલે એના લીધે છે ને ડાયરો અમારે વાવું કરવા તે અત્યારે છે ને બહાર ફળિયામાં બેસવું પડ્યું હતું કેમ કે નળિયાવાળા મકાનમાં બેસવી ને તો બીક લાગે ઘેરે ઉપરથી નળિયામાંનીમાં રખડતું હોય ને તો હેઠવું પડે. એટલે અત્યારે પૂરો ત્રાસ છે. એટલે વાવું કરવા હટ બેસી ગયા હતા એના લીધે. એટલે આવું છે બધું. બાકી આમ શું છે અમુક જગ્યાએ તો બહુ જ છે. અમુક ગામડામાં અમારે જો કાંઈ એટલી બધી નથી. અમુક ગામડામાં તો બિચારા માણસોને ખાવાય તે શું કહેવાય ખાટલા ઉપર ને અમુક આપણે ટ્રેક્ટરની ટોલી આવે ને એમાં બેસે છે. એટલો ત્રાસ છે. આપણે હજી જો કે એટલો બધો નથી પણ તોય ધ્યાન રાખવું પડે છે. એટલો ત્રાસ તો ખરો. અને એના ત્રાસના લીધે જ અંકિતાબેન અહીં બેઠા છે. નકર તો એ હોટલ બેઠા બેઠા લેસન કરે. કાંઈ અંકિતા તો અત્યારે વાગી ગયા છે 9 અને હવે જો આપણે મીટિંગ થઈ ગઈ છે પૂરી. લગભગ બધા વ્યાઈ જશે હુવા. હવે ખાલી થોડાક જણા અડ્યા છે. ઓલતી મારા ભાઉભાઈ છે ભીખાલાલ. આ બાજુ જો અમારે અવુભાઈ છે. બધા બેઠા બેઠા ફોન ને એવું ઘુમાડવી છે. બાકી બધા મોટા તો હુવા ભાગી ગયા છે. હવે જો અમારે ત્યાં હુવા જવાની તૈયારીઓ હાલે છે. હવે છે ને હુવા જવી ને પહેલાં આપણે કાલે સવારનું શું કહેવાય આપણે રનિંગનું ને એક્સરસાઇઝનું શું પ્લાનિંગ છે ને એ પહેલાં થોડુંક ડિસ્કસ કરી લેવી. એટલે શું છે સવારમાં અલાર્મ મૂકવાની ખબર પડે આપણને કે સવારમાં અલાર્મ મૂકવું કે હુઈ રહેવું. કાં ભીખાભાઈ બાકી અમારે ભીખાલાલને જે કાંઈ હોય ને ભીખાલાલને જગાડવા અવુભાઈ જાય ત્યારે ભીખાલાલ જાગે. ભીખાલાલ ભાઈ ગરીબ માણસ એની પાસે ફોન કાંઈ છે નહીં એટલે અલાર્મ કાંઈ મૂકી ન હોય કે એટલે એને જગાડવા અમારે જવું પડે. આપણે જગાડે એટલે સીધા ભાગતા જ. હા એમ ભીખાલાલ ને એવું કંઈ હોય ને એ તો જાગીને હાલવા માંડે પણ તો જગાડવા જવું પડે ટૂંકમાં. એટલે ભીખાલાલને તો કાંઈ પૂછવાનું છે જ નહીં શું કરવાનું છે એમ. એટલે અમારે ત્રણેયને ડિસ્કસ કરવાનું છે. એમ જાવીને ભીખાલાલને જગાડવી એટલે ભીખાલાલ રેડી કા ભીખા. હવે એવું ભાઈ કાલનું શું પ્લાનિંગ છે? જવાનું જ છે.
ઘણા તારે તો ડાયરો કાલે આપણે સવારમાં એક્સરસાઇઝ કરવા જવાનું છે. અત્યારે વાતાવરણમાં તો ઊંચેવાયામાં વાદળા બદળા કંઈ દેખાય છે નહીં, અંધારું છે એટલે. પણ અત્યારે કાંઈ પોઝિશન આમ વરસાદ આવે એવી નથી. હવે સવારમાં કાંઈ નવી સિસ્ટમ આવે અને વરસાદ આવે તો અલગ વસ્તુ છે. બાકી અત્યારે એક સિસ્ટમ નથી વરસાદ આવે એવી, એટલે વરસાદ આવે તો રેસ્ટ લેવા થાય. પછી અત્યારે તો અલાર્મ મૂકી જ દેવાનું છે, એમાં કોઈ છૂટક્યો જ નથી. સુપ્રીમ કોર્ટ ને એવો કાંઈ મોટો ફેસલો આવ્યો નથી એટલે હવે કોઈ નવી સિસ્ટમ આવે જોઈ લો. હમણાં હું તો શું અલાર્મ મૂકું પહેલાં પ્રેસભાઈને એ બધાને સાંભળો એટલે શાંબાલાલ પટેલને ને તો એનું કોઈનું કાંઈ કહેવાનું હાથ કાઢવાનો થતો હોય ને ડાયરો, તો આપણે એવો કોઈ શોખ નથી કે અલાર્મ મૂકવો હોવાનો. એટલે જોયું હમણાં શું થાય છે, બધાની આગાહી જોઈ લઈ પછી આપણે અલાર્મ મૂકશું. તેમ છતાં આપણે સવારમાં જઈએ ને લાઈવ રૂબરૂ શું કહેવાય વાતાવરણ જોઈશું કેવું છે એમ, પછી આગળની ચર્ચા આગળ જ કરીશું. બાકી હાલો ત્યારે વિડીયો કરશું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે નવા વ્લોગમાં.